લાખનું રોકાણ લાવો અને માલદીવ્સમાં મોજ કરો। આ બીજા કોઈના નહીં પણ બીઝેડની વાત કરી રહ્યા છે। જી હા, કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની આવી જ એક લોભામણી લાલચમાં આવેલ રોકાણકારે હવે ખખડાવ્યા છે પોલીસ સ્ટેશનના દ્વાર। પ્રાંતિજના પલ્લાચર ગામના રોકાણકારે કૌભાંડીઓ સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પ્રયાસો શરૂ કર્યા છે। સુરેશ વણકર નામના રોકાણકારે કતપુર ગામના એજન્ટ નિકેશ પટેલ સામે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે। સુરેશ વણકરે બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું હતું, જોકે વળતરના સામે ઠગાઈ થતા ન્યાયની આશા સાથે સુરેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવશે। પ્રાંતિજ ઓફિસ દ્વારા પૈસા રોકેલા, એ ઓફિસ દ્વારા જે પૈસા રોક્યા એના જુદા જુદા એ લોકો એગ્રીમેન્ટ કરી આપતા હતા। મારી પાસે એગ્રીમેન્ટની કોપી છે। એ પ્રાંતિજ પોલીસ હું ફરિયાદ લખાવી છે FIR, ત્યારે માગશે તો પુરાવા સ્વરૂપે હું રજૂ કરીશ। ઝાલા એન્ડ કંપનીએ રોકાણકારને વિવિધ લાલચો આપી હતી, જેમાં 20 લાખનું રોકાણ બદલ માલદીવ્સની મુસાફરી, 10 લાખના રોકાણ બદલ આઈફોન અને ગોવાની ટ્રીપની લાલચ આપી હતી। દાવો છે કે પોતાની નજર સમક્ષ જ કૌભાંડીઓએ અનેકને આઈફોન આપ્યા હતા, જેથી રોકાણકારોને વિશ્વાસ તેમનો જીતી શકાય। એજન્ટ નિકેશભાઈ પટેલ હતા કતપુર વાળા, એમને લોભામણી જાહેરાતો આપી કે તમે આ રીતના રોકાણ કરશો, તમે તમારા નીચે આટલા 20 લાખની આસપાસ રોકાણ લાવો તો તમને માલદીવની ટ્રીપ આપે છે સાહેબ, માલદીવ જવાની। 10 લાખ રોકાણ કરો તો ગોવા જવાની ટ્રીપ આપે છે। તમારું પોતાનું 10 લાખ રોકાણ કરો તો આઈફોન આપે છે, અને ઘણાના આઈફોન આપેલા મને બતાવેલા લોકો એમને। સમાચાર બોટાદથી।